નમસ્કાર મિત્રો, આજે થયો છે શનિવાર અને આપણે આજના આગામી 3 કલાકને લઈને તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો ભારતના કેટલાક રાજ્યોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો ખાબકી રહ્યો છે તોફાની વરસાદ। અને હવે પછી ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે વરસાદનું જોર વધશે। અને જાણી લો કે આજે હવે અત્યારે કયા વિસ્તારમાં કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને મિત્રો પરેશભાઈ ગોસ્વામી તરફથી હવે રાજ્યમાં વાવણી લાયક સારા વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો મોડેલોની અંદર અમે તમને બતાવી રહ્યા છીએ કે જુલાઈ મહિનાની શરૂઆતના દિવસોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે। આ વખતે બંગાળની ખાડીમાં મિત્રો વધુ વરસાદી સિસ્ટમ સક્રિય હોય। અત્યારે જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના મહાસાગરમાંથી વાદળોની એક મોટી સિસ્ટમ બની શકે છે, જે ગુજરાતમાં મિત્રો એમની અસરો જોવા મળશે। જુલાઈ મહિનાના પહેલા 10 દિવસની અંદર કેટલાક ભાગોમાં તો ગુજરાતના તોફાની જોરદાર વરસાદ પડી શકે છે। આપણે જાણીશું કઈ તારીખે આ સિસ્ટમ બનશે, ગુજરાતના કયા જિલ્લાઓમાં કઈ તારીખે પડશે સાર્વત્રિક વરસાદ અને આગાહીકારક એવા પરેશભાઈ ગોસ્વામીની આગાહી। આ તમામ હવામાન સમાચાર જાણીશું। ખાસ કે મિત્રો આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યની પરિસ્થિતિ તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી। હાલ મિત્રો ગુજરાત અને ભારતના કેટલાક ભાગોમાં વરસાદની હાલ સંભાવના જોવા મળી છે। આજે તમે અહીં જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર હોય, છત્તીસગઢનો વિસ્તાર હોય, લગભગ ભારતના 22 થી 23 રાજ્યની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો આજે વરસાદ જોવા મળ્યો। ત્યારે આપણા ગુજરાતની અંદર જો સૌરાષ્ટ્ર, અમરેલી લાગુના વિસ્તાર, સાવરકુંડલા, ધારી, ખાંભા આસપાસના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ મિત્રો આજે ગાજવીજ અને કડાકા ભડાકા અને ગ્રામીણ પંથકોમાં તો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વાવણી લાયક વરસાદ અને હળવા વરસાદની સંભાવના। તો અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો બાકીના સૌરાષ્ટ્રના કેટલાક ભાગો હોય આજે વાતાવરણ પલટાનું છે। રાજ્યના કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। આપ અહીં નજર કરી શકો છો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાંથી વાદળોનો એક મોટો તોફાની ગોટો તીવ્ર કડાકા અને ભડાકા સાથે આજે આગળ વધી રહ્યો છે। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને હવે પછી ધીમે ધીમે ગુજરાત રાજ્યમાં રાજસ્થાનના ભાગ, મધ્યપ્રદેશના ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમ, ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમોના વાદળોનું વહન થયું છે। મિત્રો ઉત્તર ગુજરાત હોય આ સાથે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં તો આજે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી છે। તારીખ 28, 29 જૂનના રોજ મિત્રો જોઈ શકો છો રાજ્યના ઘણા બધા ભાગોમાં જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ હશે અને તમે અત્યારે મોડેલોના માધ્યમથી જોઈ શકો છો। ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર હાલ બોટાદનો વિસ્તાર છે, ભાવનગરના કેટલાક ગ્રામીણ પંથકો હોય, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અહીં હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લાની અંદર તોફાની પવનની સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। ત્યારે અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો જુલાઈ મહિનાની શરૂઆત સાથે જે અટવાયેલું ચોમાસું સક્રિય મુંબઈ આ સાથે ગુજરાતના રાજસ્થાનના વિસ્તારો, રાંધનપુરનો વિસ્તાર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં 10 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ અને રેડ એલર્ટની વોર્નિંગ સામે આવશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોવા મળશે। અરવલ્લીનો ભાગ હોય ત્યાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થતી જોવા મળશે। મોડેલો બતાવી રહ્યા છે એ અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધુ સંભાવના હાલ પાટણ છે, સિદ્ધપુરનો વિસ્તાર છે, સાથે સાથે મિત્રો ઉઝારના વિસ્તારોની સાથે હવે પછી રણુજાનો વિસ્તાર છે જે મિત્રો સરહદી વિસ્તારોની અંદર વિરમગામ છે, પાલનપુર છે, અમદાવાદ છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, અંબાજીના વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે। ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે। અને મિત્રો તમે રેન અને ઠંડા વિશે જોઈ શકો। સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ આસપાસનું વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું. ગોંડલ, જસદણ, બોટાદ આ સાથે ચોટીલાના વિસ્તારોમાં, કેટલાક જૂનાગઢના વિસ્તારોમાં, અમરેલીના વાતાવરણમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. જામનગર, રાજકોટ તો બીજું કચ્છના પણ મિત્રો રણપુરનો વિસ્તાર છે, ગાંધીધામના વિસ્તારોમાં થોડીક કલાકોમાં બદલાતા વાતાવરણને લઈને હજુ પણ મિત્રો વરસાદની શક્યતા યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ હજુ પણ છેલ્લા એક અઠવાડિયાથી એને જ વાતાવરણ જોવા મળ્યું. વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા. આજે વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠા આ સાથે છૂટાછવાયેલા વિસ્તારોમાં તમે જોઈ શકો છો. તોફાની પવનો અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહેસાણા આજુબાજુનો ગ્રામીણ પંથકો હોય, સાબરકાંઠાનો વિસ્તાર હોય, અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો. મોડાસાનો વિસ્તાર છે, સાથે મિત્રો ગુજરાતના સરહદી જિલ્લાઓના તમામ વિસ્તારમાં તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. અત્યારે નાગપુરના વિસ્તારમાંથી મજબૂત વરસાદી સિસ્ટમ સતત ગુજરાતની દિશા તરફ આગળ વધી રહ્યા છે. મિત્રો 28 જૂનની વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ બદલાયેલું જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો, જેમાં સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી તો નવસારીના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા. તો મિત્રો બીજી તરફ કચ્છના વાતાવરણમાં પાકિસ્તાન કરાચીના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું માળખું આગળ વધી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. ઉત્તર ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારો, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લાના વાતાવરણમાં કોઈક સ્થળોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. આજે રાત્રિના સમયગાળા દરમિયાન જો વાત કરીએ તો કયા વિસ્તારમાં વરસાદની સંભાવના વધુ જોવા મળશે, તો આજે અને મિત્રો આવતીકાલ મધરાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ. ગીર સોમનાથનો વિસ્તાર છે, અમરેલીના ગ્રામીણ પંથકો હોય, આ સાથે મિત્રો જામનગરનો વિસ્તાર છે, સલાયા છે, ભાણવડ છે, રાજકોટ, ગોંડલ, જસદણ, ખાંભા આસપાસ અમરેલીના વિસ્તારમાં તમે જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. કુંડલાનો વિસ્તાર છે, રાજુલાનો વિસ્તાર છે, સાથે મિત્રો ખાંભા છે, આ તમામ વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને વીજળીના ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં જામનગરનો વિસ્તાર હોય, રાજકોટ આસપાસનું વાતાવરણ તમે જોઈ શકો છો. ત્યાં વરસાદી વાતાવરણવાળું જોવા મળ્યું છે. બોટાદ, સુરેન્દ્રનગર આ સાથે ધંધુકાનો વિસ્તાર છે, આ સાથે મિત્રો ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. અને જ્યાં વરસાદ નહીં હોય, જ્યાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો, અને ત્યાં આગામી 7 દિવસમાં ધોધમાર વરસાદ અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે. તો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના જે બોર્ડરના જે કાંઠાના ભાગો છે ત્યાં ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. હળવી વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો, જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં સાંજથી લઈને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, પૂર્વ ગુજરાતના કેટલાક ગ્રામીણ પંથકો છે, ત્યાં તીવ્ર મેઘગર્જના શરૂ થશે. વીજળીના ગાજવીજ સાથે મિત્રો તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. મધ્યપ્રદેશના ભાગોથી વાદળોની એક મોટો સમૂહ આગળ વધી રહ્યો છે. હજુ પણ મિત્રો તારીખ 28, 29 જૂન ઉપર તમે નજર કરી શકો છો. અમે તમને મોડલો વિશે વાત કરી રહ્યા છીએ. આપ અહીં જોઈ શકો છો, જેમ મિત્રો ચોમાસું સુરત સુધી આવી ગયાના સમાચાર સામે આવ્યા અને અટકેલું ચોમાસું આવનારા 2 દિવસ પછી ફરી એકવાર સક્રિય થશે. અને આપ અહીં જોઈ શકો છો, અમે તમને બતાવી રહ્યા છીએ 28 જૂનના જે મોડલો સામે આવી રહ્યા છે એમના ઉપર નજર કરીશું. સાથે મિત્રો રવિવારથી ફરી, એટલે કે મિત્રો આવતીકાલથી ફરી ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય થવાના સમાચાર સામે આવશે. મધ્ય ગુજરાત સુધીના ઘણા બધા ભાગોમાં મિત્રો 28 તારીખના રોજ વાતાવરણ પલટાયેલું જોવા મળશે. ત્યાર પછી 29 જૂનના રોજ, 30 જૂનના રોજ આપ અહીં જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના, એમાં પણ મિત્રો ખંભાતનો વિસ્તાર છે, આસપાસના ગ્રામીણ પંથકો છે, મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. ખાસ રાંધણપુર છે, મહેસાણા, હિંમતનગર છે, ત્યાં પણ વાતાવરણ પલટાતું જોવા મળશે. વિરમગામનો વિસ્તાર છે, અમદાવાદનો વિસ્તાર છે, ગાંધીનગરના વિસ્તારમાં, તમામ વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો, આવી રહેલા રિપોર્ટ અનુસાર સમગ્ર ભારત દેશની જેમ અમદાવાદ હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કર્યો છે. આગામી 12 કલાકમાં મિત્રો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. જેમાં સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહીસાગર હોય, એટલે કે કચ્છથી માંડીને મિત્રો આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી આ રીતના મિત્રો જે સરહદી વિસ્તારો છે કે જ્યાં ચોમાસાના આગમન પહેલાં વરસાદ વાતાવરણ જોવા મળ્યું. ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના મિત્રો બોટાદ છે, રાજકોટનો વિસ્તાર છે, સાથે મિત્રો અમરેલીના ઘણા બધા વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો, આજે 27મી જૂન છે, આવતીકાલે 28મી જૂન, ત્યાર પછી 29મી જૂન, 30 જૂન અને ખાસ કરી મિત્રો 2 જુલાઈ સુધીના હવામાન વિભાગના જે આંકડાઓ સામે આવ્યા છે, નકશાઓ રજૂ થયા છે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જ આગામી 7 થી 12 દિવસ સુધીની વરસાદની આગાહી સામે આવી છે, એટલે કે જે ચોમાસાનું આગમન થયું ત્યાં સુધીના હવામાન અપડેટો છે સામે આવી રહ્યા છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો, 28 અને 29 જૂનના રોજ માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જ વરસાદ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠાનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। ત્યાં ચોમાસું છે એ અત્યારે હાલ નબળું પડેલું જોવા મળ્યું છે। વરસાદ જે ખેંચાણો છે મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ હજુ પણ રાજ્યમાં 2 તારીખ સુધીમાં 2 જુલાઈ વચ્ચે તમે જોઈ શકો છો વરસાદની સંભાવના થોડીક ઓછી જોવા મળી છે। સાથે મિત્રો હાલ તમે જોઈ શકો છો અમે તમને મોડેલો વિશે વાત કરી રહ્યા છીએ। એવી જ રીતે મિત્રો અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં જેમાં તાઇવાન અને ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બન્યું છે, અને આ વાવાઝોડું જો મિત્રો એમની અસરો જ્યારે બંગાળની ખાડીમાં થશે ત્યારે બંગાળની ખાડીમાં જૂન મહિનાના અંતિમ દિવસોમાં, એટલે કે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયા અને હિન્દ મહાસાગરના દરિયામાંથી એક મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધશે। મિત્રો આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં સૌપ્રથમ જશે, ત્યાર પછી મિત્રો તે ભારતના જમીન માર્ગ તરફથી મધ્ય ભારત અને ત્યાર પછી ગુજરાત રાજ્યને અસર પહોંચાડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામીની શું આજે આગાહી વ્યક્ત કરવામાં આવી છે? અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે હાલ હજુ પણ 4 દિવસ સુધી ખેડૂતોએ છે સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ છે એ જોવી પડશે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું આ વર્ષે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાંથી જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે, જેના કારણે ચોમાસું થોડુંક આગળ વધશે અને નબળું પડી ગયેલું અને અટકાયેલું ચોમાસું છે એ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો સુરત, તાપી, નવસારીના ભાગોથી આગળ વધી જશે, અને નબળા ચોમાસાને લઈને તમે જોઈ શકો છો કે જૂન મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન એક વાવાઝોડાવાળી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ પણ સતત આગળ વધતી જોવા મળશે મધ્ય ભારતના ભાગોથી લઈને મિત્રો જુલાઈ મહિનાના 17 જુલાઈ સુધીના અનુમાન મુજબ ભારતના મધ્ય પૂર્વ ભારતના એટલે કે બંગાળની ખાડીમાંથી જ આ વર્ષે વાવાઝોડું આવી રહ્યું હોય તેવું અંબાલાલ પટેલે જણાવ્યું। પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો જે આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો 28મી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે, જેમના કારણે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં 29 અને 30 જુલાઈના રોજ ચોમાસું અટવાયેલું હતું એ ફરી સક્રિય થશે અને 5 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગોમાં તો આશીર્વાદરૂપી 2 થી 3 જિલ્લાઓ બાકી રહેશે, જ્યારે વાવણી લાયક વરસાદ છે એ પણ જોવા મળી શકે છે। મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે 5 થી 10 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સારા અને એવા સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડો છે એ પણ જોવા મળી શકે છે। વધુમાં મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં આપણે ક્લાઉડ વિશે વાત કરીશું। ગુજરાતમાં ક્યારેક કચ્છના ભાગોમાં તોફાની વરસાદ હશે, ક્યારેક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સાર્વત્રિક વરસાદ છે જોવા મળી શકે છે, અને મિત્રો આ વર્ષનું ચોમાસું છે પરફેક્ટ સારું છે એ રહેવાનું પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે। ઓક્ટોબર મહિના અને ખાસ કરી મિત્રો ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનાનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। આ વખતનું ચોમાસું એકદમ મધ્યમ પ્રકારનું રહેવાનું છે, વાવણી લાયક વરસાદ પણ સારો રહેવાનો છે, સાથે મિત્રો કોઈ વાવાઝોડાના મોટા ખતરા પણ ટોળાતા નથી। જુદા જુદા મોડેલોના આધારે જુદી જુદી માહિતી આવી રહી છે। રાજ્યમાં હજુ પણ આવનારા 5 દિવસ સુધી છૂટાછવાયેલા વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી જ્યારે ભેજનો પ્રવાહ મોટો આવશે અને એ પ્રવાહના કારણે 30 જૂનના રોજ તમે જોઈ શકો છો 28, 29 અને 30 તારીખના રોજ અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આવશે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડ જોવા મળશે, ત્યારે એ જ પ્રમાણેનું જે હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે તમે જોઈ શકો છો અમેરિકન મોડેલોના આધારિત અમે તમને બતાવી રહ્યા છીએ। અહીં હાલમાં 30 જૂન ઉપર કોઈ પણ જગ્યાએ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ 1લી 2જી તારીખે જે મુંબઈના દરિયાકાંઠે અટવાયેલું જે ચોમાસું છે ફરી સક્રિય થશે, અને એક સિસ્ટમ તમે જોઈ શકો છો નબળા પ્રકારની અને સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે રચાયેલી જોવા મળવાની છે। પૂર્વ અનુમાન છે કે 2 જુલાઈ ઉપર સિસ્ટમ મજબૂત બનશે, લો પ્રેશરની અસરો વધતી જોવા મળશે। રાજસ્થાનનો વિસ્તાર છે, સાથે મિત્રો
3 જુલાઈ અને 4 જુલાઈના રોજ સિસ્ટમો છે રાજસ્થાનમાંથી પસાર થશે તેવી આશા છે મિત્રો। 4 અને 5 તારીખના રોજ રાજસ્થાનના ભાગોમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળું સંકટ ટોળાઈ રહ્યું છે। GFS મોડેલોના માધ્યમથી આગાહી સામે આવી છે। અશોકભાઈ પટેલ તરફથી પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે કે અતિ ભારે વરસાદનું ફરી એકવાર ગુજરાતમાં લાગી શકે છે રેડ એલર્ટ। જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે અરબ સાગરનો દરિયો છે એ 30 તારીખ 1 તારીખ અને 2 જુલાઈના રોજ હવામાન વિભાગ તરફથી આગામી 48 કલાક માટે રેડ એલર્ટ, તો અમુક ભાગોમાં માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી, કારણ કે અરબ સાગરનો દરિયો સક્રિય થશે, બંગાળની ખાડી સક્રિય થશે અને મધ્ય ભારતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે। એટલે કે 7 તારીખ સુધી બંગાળની ખાડીમાંથી મિત્રો જે આગાહી સામે આવી છે કે GFS મોડેલોના સામે જે અનુમાન સામે આવ્યું, જો વરસાદની ગતિવિધિમાં સિસ્ટમ આવશે તો સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, ઉત્તર પૂર્વ ગુજરાતના, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગો છે એ પણ વ્યક્ત કરવામાં આવશે। મિત્રો અહીં તમે GFS મોડેલોના માધ્યમથી પણ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના સુરતના ભાગોમાં ગયા વર્ષની જેમ 10 થી 15 ઇંચ અથવા તો 15 થી 20 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે તેવું અત્યારે યુરોપિયન મોડેલો છે બતાવી રહ્યા છે, GFS મોડેલો છે બતાવી રહ્યા છે। મિત્રો યુરોપિયન મોડેલોના આધારે જો આગાહી ઉપર નજર કરીએ તો આ સિસ્ટમ આ રીતે આગળ છે વધતી જોવા મળી છે। 29 તારીખના રોજ, 30 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો જુલાઈ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગો ડૂબતા જોવા મળશે, અનેક ગામડાઓ ડૂબતા જોવા મળશે, અનેક દરિયાકાંઠાના ભાગોમાં યુરોપિયન મોડેલોના આધારે બંગાળની ખાડીમાં 3 જુલાઈના રોજ લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળવાની છે। મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગોમાં પણ અસર જોવા મળશે, ગ્વાલિયર છે, અલ્હાબાદના વિસ્તારોમાં રેડ એલર્ટનું સિગ્નલ જોવા મળશે, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ જેમાં ઉદયપુરના ભાગોમાં પણ આ ક્લાઉડવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો, GFS મોડેલ બતાવી રહ્યા છે, રેડ એલર્ટવાળી વોર્નિંગ છે। અને મિત્રો સિસ્ટમના કારણે યુરોપિયન મોડેલ પણ સાચું પડતું જોવા મળ્યું છે। ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે। જુલાઈ મહિનાના પહેલા સપ્તાહની અંદર જ આપ અહીં જોઈ શકો છો ભારત તરફથી, એટલે કે મિત્રો બંગાળની ખાડીથી મધ્ય ભારત અને ત્યાર પછી વરસાદી સિસ્ટમ ફરી એકવાર દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કચ્છના વાતાવરણને અસર પહોંચાડી શકે છે। આપ જોઈ શકો 5 તારીખના રોજ ગુજરાતના 100% વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયાના સમાચાર જોવા મળશે। 10 જુલાઈ સુધીમાં તો ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનો અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે એ પણ નોંધાયેલો જોવા મળશે। ભારે તેથી ભારે વરસાદ જોવા મળી શકે છે। અત્યારની જે મોડેલોની જે અપડેટ સામે આવી રહી છે એ જ અનુસાર મિત્રો ગુજરાતમાં જુલાઈ મહિનો છે એ ચોમાસા માટે પરફેક્ટ જોવા મળ્યો છે। બંગાળની ખાડીમાં વર્ષ 2026નું ચોમાસું છે અટકાયેલું હતું એ સક્રિય થશે અને બંગાળની ખાડીમાંથી જ વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું છે એ 17થી લઈને આવનારી 28 જુલાઈના રોજ વાવાઝોડું સક્રિય બનશે તેવું પૂર્વાનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। જ્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની જે આગાહીઓ સામે આવી હતી કે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, અરબ સાગરનો દરિયો સક્રિય થશે, બંગાળની ખાડીમાંથી વાવાઝોડાવાળી સિસ્ટમ છે પણ ગુજરાતને અસર પહોંચાડી શકે છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો।